જરૂર હોય તો એને આપજો અને અરે નો આપો તો કાંઈ નહીં, પણ હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. તમારા માટે તમારા મા બાપને બીજાની પાસે જો હાથ જોડવા જવું પડે કે રહેવા દો મારા દીકરાને મારતા નહીં, કે રહેવા દો મારા દીકરા પાસેથી આમ ન કરતા, તેથી સમજી લેજો કે તમારા આ દુનિયામાં તમે એક પાણો થઈને આવ્યા છો, કાંઈ છે એની વાત. દી વાળે એનું નામ દીકરો કહેવાય. દીકરો, પુત્ર, ગગો અને છોકરો, 4 પ્રકારના છોકરા હોય. દી વાળે એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો કે આમાં હું લખાવો છો, ઉભારું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ઊંધા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનાનું નામ છે, જોઈ હવે. હરિશ્ચંદ્ર સગાળ શાન જલારામ બાપુ કોકના દીકરા કેવડી કેવડી મા બાપની કમાણી છે કે આ દુનિયા બાપુ 18 વણ જેને યાદ કરે. શું બાપુ આ આ માત પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું હોય છે. તમારે મારે તો બાપુ બધા રોદડા રોવાના એવાયા થઈ ગયા, બાકી વાતમાં કાંઈ. અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે. છતાંય આપણને, હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો, શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું. એટલા જ માટે પુરુષોત્તમ બાપુએ બાપુ માની એક વાણી લખી છે, એની 1-2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે, પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવું છું, બાકી પછી તમારી જેવી ઈચ્છા. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ માં છે ને, હું તો એમ કહું કે માં ને બાપને તમે સવારે પગે લાગીને જાઓ ને, જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દી જો કામ અટકે ને તમારું, તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો. બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે. જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને પાસે નંબરની જરૂર જ નહીં પડે. મા બાપનો પ્રતાપ શું હોય તમે, મને તો એમ થાય કે આપણા ગરડા પાસે ખાવા અનાજ નહોતું, રહેવા સારું ઘર નહોતું, એટલું ભણ્યા નહોતા, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને એટલું બધું વધ્યા પછી જ મા બાપ કોઈને પહોંચતા નથી. અમે એક જગ્યાએ હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને, બધા સાધુ સંતોનો મેળાવડો હતો, અહીંયા મને બોલાવ્યો હતો. એટલે અહીંયા આ વાતની ચર્ચા થઈ. એટલે એ બાપુ એક હતા ને, એ કે દરબાર મને કે આ બધા તમે બધા કયો છો, અમે કહીએ છીએ, પણ આ માણસને મગજમાં બેહતું નથી, એનું કારણ શું? મેં કહ્યું બાપુ મને બેસે પણ મારું કીધું કોઈ માને નહીં. મને તો મેં કહ્યું આનો આઈડિયા આવડે, કોઈ મેં કીધું મા બાપ દુઃખી જ ન થાય જો મેં કહ્યું હું કહું એમ કરે. મારા હામું થાય કર્યા. મને કે એવી તમારી પાસે શું વાત છે? મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે, બોલો. મને કે એવી વાત શું? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ ને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે, એના બદલે જો ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડી ગયા. મને કે તમારી વાત સાચી છે, પણ મેં કીધું આ કરે નહીં કોઈ. નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન નહીં, એના મમ્મી પપ્પા મળી રહે, ભાઈ ને મેં કહું હાઉ હારા મળી રહે, કોઈ નો કે મા બાપ ને મૂકવા જવું છે. મને કે વાત તમારી સાચી છે, પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી શકતા કોઈ. નકર બાબુ દીકરીઓનું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું, હે, પણ આપણને નહીં સમજાય. અને પછી છેલ્લી ઘડીએ બાપુ જેથી આપણી શરીરને આપણું શરીર જેથી સાથ નહીં આપે ને, તેથી રોયે વારો નથી આવવાનો. એક લખવું હોય તો લખી લેજો. સેવા કરીએ છીએ ને તો જ બાપુ શેડે મેળ પડવાનો છે, નકર રોતા નથી આવડવાનું. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે, મારી માં જેવું આ દુનિયામાં કોઈ ન થાય. એટલે કહે છે હોટલ ને લોજમાં ભાઈ બાંકડે બિલ મોકલાવે, બાંકડે બિલ મોકલાવે. એ જનતા મારી મારી એ બાવડે મારી મજૂરી કરી, એ જી ખોળે બેઈને ખવરાવે જગતમાં.
જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ, માની તોલે કોઈ, માની તોલે કોઈ, માની તોલે કોઈ. રામકૃષ્ણ પરમહંસ ને એની જનેતા કે છે. પરમહંસ રામકૃષ્ણ પરમહંસ નો બાબુ એક દાંત છે ને કાળો હતો. એ કાળો દાંત હતો ને એની માએ આમ જોયું ને એટલે માની આંખમાંથી આહુડા આવી ગયા. એટલે દીકરો પૂછે છે કે માં શું કામ આહુડા કેમ આવ્યા? તો કે બેટા તારા મોઢામાં એક દાંત એવો છે ને કે તું દુનિયામાં મહાનમાં મહાન બનીશ. દીકરો વિચાર કરે કે મહાન દીકરો બને અને માને દુઃખ લાગે, આ કેવી વાત? ત્યારે જનેતા એમ કે છે કે બેટા તું મહાન બનને એમાં મને વાંધો નથી, પણ મહાન બન્યા પછી દીકરો માને ભૂલી જાય છે એટલા માટે મને આ હોડું આવી ગયું. અને દીકરાને એવડો મોટો આઘાત લાગ્યો કે માં એ દાંત છે એટલે હું મહાન બનીશ ને. એ પાણો લઈને બાબુ મોઢામાં દાંત પાડી દીધો, ભાંગી નાખ્યો કે આ દાંત હોય તો હું મહાન બનું ને. આનું નામ દીકરો કહેવાય. આ માને કંઈક સમજી ક્યાં કહેવાય. બાકી જે પેટે પાટા બાંધી મોઢામાંથી કોળિયા કાઢીને મોટા કર્યા હોય, લીલામાં ઈ હુએ ને આપણને હુકામાં હુવાડ્યા હોય, અને બાબુ પાણા એટલા દેવ કર્યા હોય, કેવડા અરમાન હોય ભલા. અમુક અમુક ને દીકરા છે ને ભગવાન ને કે આના કરતા ન દીધો હોત તો સારું. અમુક કે છે કે ભગવાન કોઈક દીકરો દે, દીકરો દે. આપણને એમ થાય કે આમાં સાચું શું છે એ નથી સમજાતું. છે ઈવડાય કે ન હોત તો સારું, તો ઈમ રોવે છે. નથી ઈવડાય કે ભગવાન એકાદો આપે તો સારું. હારો ન આપે, કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત, હકડો છો મયત ભલી અને હકડો ભલો સમૂત. હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો હોય ને હાથ પેઢીઓ ઉજળી કરી દે. એક બાપા બહાર કેમ જ્યાં હાંજ પડી ગયા ઘરે જ આવું છે, ઓલા ઘર ધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર ઘર કરો છો? બાપા એક મણનો નિયાકો મૂક્યો. હારો જો કોક એક આપે ને તો 4 ને દેવા છે. હવે આ કેટલો ધરાવ કેટલો હોય છે બા બાપ ને દીકરાનો. કહેવાનું તે ને મારે 4 છે, કોઈ ફાયદો નથી ભલામણા. એક દીકરો એવો હોય આપને ટેકો દે એવો કે ના ના આ તમે જો આવડું મોટું આયોજન કર્યું છે, એમાં બાપુ કોઈ ભગવાને આપ્યું અને કદાચ 2 લાખ 5 લાખ 25,000 50,000 રૂપિયા આપે તો એ બાપુ એના મા બાપને આપણે વખાણ કરવા પડે ને કે બાપુ જનેતાએ કંઈક સંસ્કાર આપ્યા છે, તઈ આવા કાર્ય થતા હોય છે ને આમાં કંઈક સહભાગી બનતા હોય છે. બાકી કોઈને બાપુ પૈસા એમનામ નથી આવતા. ઘણા એમ કે આ તો 2 નંબરના હોય ને 2 નંબરના, ત્યાં 10 ની નોટે નથી દીધી. 2 નંબરના દીકરા નગરા ત્યાં તો દુનિયાના બુસ જ માર્યા છે. આ 2 નંબરથી બધું હાલે છે. પણ દઈ નથી શકતા ને કોઈક દે જોઈ નથી શકતા. આ અમે અમારે તો અત્યારે અમે આ બોલ્યું ને તો અમારે તો બધાને પહેલા માફી માંગવી પડે કે ભાઈ ભૂલ ચૂક થાય માફ કરજો. ને ખબર ફોન આવે તમે રાણા પ્રતાપનું આ આમ બોલ્યાથી ખોટું હતું, આમ હતું. સીબી રાજન બોલ્યા આમનું ને આમ હતું. એટલે પછી તો આ વી આવો ને કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં જોઈ? આખી રાતમાં બધું બધા ભજન વાળા ન હોય, અમુક અમુક તો અમારા રિઝલ્ટ કાઢતા હોય બેઠા બેઠા. કારણ કે સમયની બલિહારી છે. સમય એક એવો હતો કે કોકના પૈસા હું કટવી દેતો હતો. અત્યારે મારા બુશ માર્યા કેટલાય, લ્યો શું કરવું? એ સમયની બલિહારી છે. સમય આવે ને પરિવર્તન લાવી દેવા, પછી બુશ માર્યા ઈ જાણે ને એનો નાશ જાણે. ને કોકના રૂપિયા આપણે કટવી દેતા અમારા રાખી શકે. અને બીજી જ નાત પાછી અમારા નહીં. અમારા છે 1-2 પણ જાજો ભાગ બીજી નાત વાળા ને કે ઝઘડા કરવા એ તો અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. બાજતા બીજા ન આવડે. અત્યારે ભલે બધા મથે છે, બાજવા ફાવે જ નહીં તમને, બાજતા જ ન આવડે. કહેવાનો મારો મિનિંગ બાજવું નથી આપણે, પણ કહેવાનો મિનિંગ જે લોહીના ગુણ હોય ને એ હોય જ. એ એમનામ નથી મળતા, કોઈ બજારે મળતું જ નથી. આની માટે બાપુ એટલા જ માટે કહું છું કે મહાપુરુષોએ આ જનેતાને કીધું હતું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. ભગત દાતાર સુરવીર કલાકાર જે છે ને એ બધા જન્મથી હોય, બનાવે નહીં, કોઈ બને નહીં. દાતાર સુરવીર કલાકાર સંતો જતી સતી જે છે ને એ જન્મથી હોય, બને નહીં કોઈ. અને જો એમ બનતા હોય ને તો બધા કલાકાર બનાવી દે. મારો છોકરો રોજ જઈને લાખ રૂપિયા લઈ આવે, બને નહીં. આ જન્મથી જ હોય.
એક ગામમાં કપાતર હોય ને, કપાતર ઈ જન્મથી જ હોય, એને બનાવ્યો ન હોય કોઈ. ઘણા નથી કહેતા છોકરો હારો હતો પણ બગડી ગયો, એટલે બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં કાંઈ ન હોય. પોતાના જાતની ખુમારી હોવી જોઈએ. અને એક તમને કોઈ મા બાપની સેવા કરતો હોય, ગુરુ મહારાજના વચન ઉપર હાલતું હોય, એની જ ગાડી હાલે, બાકી બધી વાતો કાંઈ છે નહીં. એનો એક તમને રામાયણનો દાખલો આપું. જે રામાયણ છે ને, રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે, મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યા છે. પણ આ બે આપણને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી જન્મ બીજા આપે, જન્મ્યા પછી નવરાવે બીજા, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, આપણે મરી ગયા પછી આપણા પૈસા વાપરે બીજા, આપણું નામ કમી કરાવે બીજા, નામ લખાવે બીજા. તો તમારું શું? તો નથી લાગતું કે આપણે થોડા ખોટા ઠેકડા ભરતા હોય મારી પાસે? એવું નથી લાગતું? તો હરી ઉપર છોડી દો. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા હિમનામ જાય છે રામ. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક એનું ભજન કરો, ઈ જ તમારી મારી ભેગું આવે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કે હોના નાકા એની જેટલું દેવું નથી, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. ઈ કે રહેવા દે, આ નો કરાય. પણ 1 નો 2 નો થયો. ભગવાનનું જો ઈ નો માન્યા હોય, આપણે માનીએ તો આપણે દુર્યોધનમાં કાંઈ ઘટે છે? આપણામાં દુર્યોધનમાં આપણે મા બાપનું નથી માનતા, એમાં ભગવાનનું શું માનવાના હતા? એટલા જ માટે સબરીનો એક પ્રસંગ એના ગુરુ મહારાજ